બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ: ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. સમર્પણ થઈ જવાથી એ જીવ હવે પ્રભુનો થઈ જાય છે. અને પ્રભુનો થઈ ગયા પછી જે દાસ ભાવ એ જ્યારે દ્રઢ થાય પછી ઠાકોરજીનો સાનુભાવ કે એમને કૃપાનો અનુભવ થવા લાગે છે, ત્યાં સુધી નહીં. અને એ દાસ ભાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં પહેલા દાસ ભાવથી સેવા કરવાની આજ્ઞા છે. પછી કૃપા ઠાકોરજી વિચારે અને પછી આપ જો સખ્ય ભાવનું દાન કરે તો એ આપના હાથમાં છે. એટલે જ સર્વપ્રથમ એ દાસ ભાવનો મહિમા એની ઉપર એક આપણે દોડ લઈશું અને એ પછી દોડથી જ સત્સંગનો લાભ લઈ અને વિરામ કરીશું. આ દાસ ભાવ એ વૈષ્ણવોના સત્સંગથી પ્રાપ્ત થઈ શકે. જેમ સુરદાસજીનો સિદ્ધ હતો એ ભાવ, જેથી આપે સુર સ્વામી કહેવાયા ત્યારે તો અનેક શિષ્યો હતા અને ખૂબ દ્રવ્ય આપને ભેટમાં આવેલું, મોટી હવેલી, વિશાળ ભવન, ખૂબ દ્રવ્ય. પણ અમને જે સમય હતો વલ્લભનું મિલન થાય એ ઘડી આવી નહોતી. પણ અંદરથી વૈરાગ્ય ફરી પાછો થયો. બાળપણમાં થયો તો 6 વર્ષની વયે ઘર છોડેલું અને ઘણો બધો સમય ત્યાં રહ્યા યમુનાજીના કિનારે. અને પછી જે ફરી પાછો વૈરાગ્ય થયો કે આ હું ક્યાં અટવાઈ ગયો, એટલે પોતાના માતા પિતાને બોલાવી એ બધું ઘરને પૈસા આપીને વળી પાછા મથુરા આવેલા. પણ કહેવાનો અર્થ કે એમને સમર્પણ સિદ્ધ હતું. કૃષ્ણદાસ અધિકારીના પિતા તો એ ગામના મુખી હતા, પણ એ છલ કરી અને દ્રવ્ય ભેગું કરતા. પોતે જ પોતાના ભાડુતી માણસોને રાખી અને બધું લૂંટાવી લે. અને પોતે મુખી એટલે ફરિયાદ લઈને કોઈ આવે તો એમ જ કે તમારે જોવું જોઈએ ને તમારી વસ્તુ સાચવી ના શકો તમે. આ વાતની કૃષ્ણદાસ અધિકારીને જાણ થઈ તો આપે બાળપણમાં જ તો આપે આપના પિતાનો આ ભાંડો ફોડી નાખ્યો અને અકબર બાદશાહમાં જુબાની આપી દીધી કે મારો પિતા આવો છે. પણ સાથે કૃપા વિચારી હતી, પિતાથી જન્મ થયો છે એટલે કે એમને તમે ફાંસી ના આપતા, પણ એમને તમે છોડી દેજો ઉચિત જે દંડની કાર્યવાહી કરીને. પછી આપ કૃષ્ણદાસ અધિકારી પણ આપ ચાલી નીકળ્યા હાથ પગ હૈયા સાથે. એટલે એ જે સમર્પણ છે વૈષ્ણવોનું 84-252 એ સમર્પણનું સત્સંગ કરીએ એટલે આપણામાં પણ એ ગુણો આવે તો જ એ સમર્પણ આપણું પણ દ્રઢ થાય. એટલે આ જે દોડ છે એમાં એ જ ભાવ છે. જેવો બ્રહ્મસંબંધ થાય એની સાથે આ ભાવ થાય તો એનો લાભ વધારે મળે. હું સૌ ખંખેરી નાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. હું સૌ ખંખેરી નાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. નહીં મારી પાસે રાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. નહીં મારી પાસે રાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. હવે જ્યાં સમર્પણ થઈ ગયું પછી કયા પુણ્યો અને કયા પાપ કશું રહ્યું નહીં. પુણ્યો કે પાપો સંગાથે કદી થયા હશે મારે હાથે. પુણ્યો કે પાપો સંગાથે કદી થયા હશે મારે હાથે.
આપી હળવો થઈ નાચું છું, શ્રીજી તારું તુજને આપું છું. સારું ખોટું તું સમજી લે, આપ્યું તે તું સ્વીકારી લે. નિશ્ચિંત થઈ દાડા કાપું છું, શ્રીજી તારું તુજને આપું છું. વૈષ્ણવ છે તારો દીવાનો, પછી માનો કે ના માનો. સેવા સત્સંગ સ્વાદ ચાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. હું સૌ ખંખેરી નાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. બ્રહ્મસંબંધ થયા પછીનો આ ભાવ છે. અને જેને આ ભાવ જેમ જેમ દ્રઢ થશે એમ પછી આપણું પોતાનાપણું એ જ છૂટતું જશે. ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો. તન મન ધન ને પ્રાણ બધુએ, સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. હવે આ જે સમર્પણ થાય છે એ પછી જીવન કેવી રીતે જીવવાનું એનું પણ આ એક દોડ સુંદર છે. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. બંધન તૂટે આપોઆપ, બંધન તૂટે આપોઆપ. કર્મો થઈ જવાના સાફ, કર્મો થઈ જવાના સાફ. ઉપર લાગે ભક્તિ છાપ, ઉપર લાગે ભક્તિ છાપ. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. મારાપણાનો છૂટે ખ્યાલ, મારાપણાનો છૂટે ખ્યાલ. ચિંતા નહીં શું થાશે કાલ, ચિંતા નહીં શું થાશે કાલ. એક જ શ્રીજી ચરણની ઢાલ, એક જ શ્રીજી ચરણની ઢાલ. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. પછી તો અંતરમાં આરામ, પછી તો અંતરમાં આરામ. સેવા સત્સંગનું કામ, સેવા સત્સંગનું કામ. વૈષ્ણવનું એક જ કામ, વૈષ્ણવનું એક જ કામ. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. શ્રીજી ચરણે કર્મો, ભક્તિમાં અર્પણ થતા રે. અને ભાગવતજીમાં પણ સુખદેવજીને પૂછવામાં આવ્યું કે આટલા બધા કર્મો જ્યારે માથા ઉપર ભારરૂપ હોય તો એ જીવને એમાંથી છુટકારો કેવી રીતે થાય. તે વખતે સુખદેવજીએ પણ આપણો જે પુષ્ટિ માર્ગમાં જે સમર્પણનો શ્લોક છે એ જ સિદ્ધાંત પણ એ મર્યાદા માર્ગીય વૈકુંઠ ધામમાં જવા માટે અથવા તો સાયુજ્ય માટે એ કહ્યો હતો કે ગમે તેટલા કર્મો કરે પણ જો એ અર્પણ કરી દે, નિષ્કામ ભાવથી અર્પણ કરી અને પછી જો ભગવાનને અર્પણ કરી દે પછી એને કોઈ દિવસ સોનાની કે લોઢાની બેડી એટલે કે સ્વર્ગ કે નરકનું સુખ કે દુઃખ ભોગવવાનો વખત આવતો જ નથી. અને એનો અર્થ એવો નહીં કે પછી એને સાયુજ્ય મુક્તિ થઈ ગઈ પાકી, અથવા તો જે એને એનો ભાવ હોય. ઘણાનો ભાવ, મોટે ભાગે ભક્તોનો ભાવ તો આ જ રહ્યો છે કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. આપણા પુષ્ટિ માર્ગમાં આ ભાવ આવે, જન્મો જન્મ સ્વરૂપની ભક્તિ માગીએ. વાલા તું તો દિલડાનો દાતાર જો. એટલે એક વખત જે પ્રભુનો સેવાનો સત્સંગનો અને આપની સાથેનો વિહારનો સ્વાદ ચાખી લે છે પછી એ કોઈ દિવસ મુક્તિ કે મોક્ષની ઈચ્છા કરતો નથી કે પછી એને વૈકુંઠ સાલોક્ય સારુજ્ય સામીપ્ય કશું એને ખપતું નથી. કેમ કે આ તો રસો વૈસવ સાથે સીધો સંબંધ થઈ જાય છે. એટલે જ એ માર્ગને સૌથી ઉત્તમ માર્ગ કીધો છે.
અને આ ભાવમાં એકવાર સ્થિત થઈ ગયા પછી જીવ ક્યારે પણ પડી શકતો નથી. બીજા કોઈ પણ લોક માટે એની ઈચ્છા થઈ શકતી જ નથી એને. એટલે જ આ દોડની અંદર આવી ગયું કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. એટલે પડવું થવાનું, ભલે ને થાય, કેમ કે એમાં બે કારણથી પડાય છે. એક તો કોઈ મનોરથ હોય એવો કે જે ઉપર શક્ય જ ના હોય, કેમ કે ઉપર સેવામાં જે આપેલી સેવા છે એનાથી બીજી સેવા વિપરીત સેવાનો ભાવ થાય તો એ ત્યાં ના મળી શકે, ત્યાં રિસ્ટ્રિક્શન છે. પણ પ્રભુ પછી એ મનોરથ પૂરો કરવા ભૂતલ પર જન્મ લેવડાવે તો પણ શું નુકસાન છે? ભૂતલ પર જન્મ લેવડાવીને મનોરથ પૂરો કરાવડાવીને, જેમ કે રામદાસ ચૌહાણ છે, ગોવર્ધનનાથજીના કાચા મંદિરમાં પધરાયા અને સર્વપ્રથમ સેવા જ રામદાસ ચૌહાણને સોંપી. એનો ભાવ પ્રકાશમાં જ કહ્યું કે ઉપર ગોલોકમાં એને પણ સખડીનો ભાવ થયો તો વિશાખાજીએ શ્રાપ આપી દીધો કે તું મારી સેવા લઈશ તો પછી હું શું કરીશ? તો એ શ્રાપ વિશાખાજીએ આપી દીધો તો નિમિત્ત બન્યા. મૂળમાં ઠાકોરજીએ એવી લીલા કરી કે એમણે શ્રાપ આપ્યો અને એ ભૂતલ પર પડ્યા. તો અહીંયા આખા ગોવર્ધનનાથજીની બધી સેવા, સવારે બંગલાથી લઈ શયન સુધીની, અને આપનું સ્વરૂપ તો કેવું, અંદરથી સર્વોદ્ધારકમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈને તો રોજ લીલા કરતા બ્રજમાં, એ દર્શન પણ થાય. એટલે જે સુખ ભગવાન આપવા માગે તો ક્યારેક ભૂતલ પર પાડે તો પણ પગ દૂધમાં પણ છે, દહીંમાં પણ છે. એટલે જ આ દોડમાં કહ્યું કે જન્મો જન્મ ચરણોની ભક્તિ, સ્વરૂપની ભક્તિ માગીએ. વાલા તું તો દિલડાનો દાતાર જો, કર્મને યોગ આધીને જે કોઈ યોની સાંપડે ત્યાં પણ આપ સ્વરૂપમાં પ્યાર જો. કોઈ પણ યોની એટલે કે મનુષ્ય સિવાય ક્યાંય પણ કદાચ એવું કર્મ થઈ જાય તો પેલા વૃક્ષ થયો હતો જ ને, પેલો વૈષ્ણવ હમણાં જે વૃક્ષની વાર્તા આવી, પછી પેલો સર્પ થયો હતો, ગુસાઈજીનો સેવક, સગી બેનને મારીને દાગીના લઈને ભાગ્યો હતો. અતીત પતિત વૈષ્ણવની પત્નીને દાગીના લેવા માટે એને માર્યું હતું ચાકુ, એ પણ રાક્ષસ થયા હતા. પણ છતાંય બધાનો ઉદ્ધાર. એટલે આ જે ભક્તિનો મહિમા છે, અને જે સોંપવાનું છે અને જે સમર્પણ કરવાનું છે એનું આપણે આવી રીતે સત્સંગ કરતા રહીશું એટલે આપણને થોડો થોડો રંગ ચડશે તો ખરો. એ સાથે આજનો સત્સંગ અહીંયા પૂરો થયો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.